Hello, 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 hello. First of all, તો I love you all, અને second of all, I love you too. ધોરણ 10 એનું ચેપ્ટર ગયું તો કે યામ ભૂમિતિ, સાતમું ચેપ્ટર. એમાં સ્વાધ્યાય 7.2 માં આપણે પૂછે મળીએ કે ગામ ઓગસ્ટી કયું તો કે યામ ભૂમિતિ. એમાં સ્વાધ્યાય 7.2 પણ એ પેલા જાવું હોય ને તો નીકળી જાય. કેનો તો કે ભાઈડાનો વિષય સમજી ગયા. જીને તી આવીને ભણીએ ના કે જીને તી આવીને એક ધારું જોઈએ ના ઓગસ્ટી એટલે જવું હોય તો નીકળી ગમે. રિયો તો કમ્પ્લીટ ન થાય ત્યાં લગી નથી. અને આપણા શરીરના મહત્વના અંગો આંખ, નાક, કાન કે આ ચારે 4 અંગો કેવા હોય તો ખોડી જવા જોઈએ. બધી વસ્તુ અહીંયા ત્યાં તમારે માત્ર એક જ વસ્તુ કરવાની કે ફોકસ અને પ્રેક્ટિસ. બે થઈ ગઈ ને, બે વસ્તુ કરવાની ફોકસ અને પ્રેક્ટિસ. ઓકે સ્વીટહાર્ટ, પણ એ પહેલા આપણે યુટ્યુબમાં શા માટે જોયું તો કે આપણો યુટ્યુબમાં આવવાનો એક જ ઈરાદો. શા માટે તો કે 50 રૂપિયામાં મેથ્સ મળવું જોઈએ, 50 રૂપિયામાં સાયન્સ મળવું જોઈએ, 50 રૂપિયામાં સોશિયલ સાયન્સ મળવું જોઈએ, અને 50 રૂપિયામાં શું મળવું જોઈએ સ્વીટહાર્ટ તો કે 50 રૂપિયામાં ઇંગ્લિશ મળે. કે આ 4 સબ્જેક્ટ કેટલા રૂપિયામાં તો કે 200 રૂપિયામાં આ 4 સબ્જેક્ટ મહિનાના હિસાબે મળવા. આનાથી વધારે રૂપિયાની જરૂર નથી. એટલે આપણે ઓનલાઈન આવ્યા ને એની પાછળનું કારણ જ આ. ઓકે સ્વીટી, આમાં કાંઈ નથી. મસ્ત છે, સ્મૂથ છે અને ઇઝીલી 50 રૂપિયામાં ઓનલાઈન તો આપણે પ્રોવાઈડ કરી શકીએ અને કરવું જોઈએ મારા ખ્યાલ. આમાં કાંઈ એટલું બધું અઘરું નથી. હજી 500-500માં તો ઓફલાઈન પોહાય, પછી ઓનલાઈન તો 200 રૂપિયામાં પોહાવું. કોઈ એમ કહેતું હોય કે અમારા ખર્ચા આટલા છે તો એ ભૂલી જાય. નથી, 200 રૂપિયામાં સ્મૂથલી બધું થઈ જાય. 200 રૂપિયામાં તો હું થાય છે યાર, તો પછી આ એ થઈ જવું. ઓકે સ્વીટહાર્ટ, 200 રૂપિયામાં કેટલા તો કે 4 સબ્જેક્ટ મળવા જોઈએ. એ ઈરાદા હાથે જ આપણે ઓનલાઈન આવ્યા છીએ અને આપવાના છે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમદી, પરમદી નહીં તો ઓલેદી, ઓલેદી નહીં તો એના ઓલેદી, આવતા વર્ષે. ના ના, એ તો બહુ લાંબો ગાળો થઈ જાય, પણ ટૂંક ટાઈમમાં આપવાનું. એટલે કોઈ સોશિયલ સાયન્સ વાળા કે અંગ્રેજી વાળા હોય ને આપણા જેવા ગાંડા માણસો તો લેટ્સ ડુ ઇટ, કોઈ પણ ચલે. ઓકે સ્વીટી, ક્યુ તો કે ધોરણ 10 એમાં ક્યાં પૂછે મારી તો કે ચેપ્ટર 7 યામ ભૂમિતિ. એમાં સ્વાધ્યાય 7.2. સૌથી પહેલું કામ શું હોય સ્વીટહાર્ટ તો કે મેથ્સમાં સૌથી પહેલું કામ હોય રકમ સમજવાનું. અને મેથ્સ કેનો વિષય છે તો કે મેથ્સ બનાવવાનો વિષય છે. અને બનાવતા તમને આવડે. તમે તમારા મમ્મીને બનાવતા હો, શિક્ષકોને બનાવતા હો, કોચિંગના સ્ટાફને બનાવતા હો, પપ્પાને ના પપ્પાને ન બનાવે, પણ જનરલી તમને બનાવતા આવડે એ મને ખબર. ઓકે સ્વીટહાર્ટ, એટલે શું કરશું તો કે સૌથી પહેલા રકમને સમજ. કોઈ પણ દાખલો હોય તો એની રકમ સમજવાની હોય કે 1 2 4y x6 અને 3 5 એક સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ છે. સમાંતર બાજુ મતલબ શું તો કે જેની સામેની બાજુ કેવી હોય સરખી, મતલબ આવું. જો કે આપણે દોરવામાં એટલી બધી જમાવટ ન લઈએ, ટૂંકમાં દોરવાનું આવે ને આપણી ફાટી ચોખ્ખી વાત. આ જી ગયો ને એ આપણી હકીકત. મને એટલું જ દોરતા આવડે જેટલું તમને ગણિત આવડે, મતલબ જરાય ના હોસ્પિટલ સમજાઈ ગયું. ટૂંકમાં આ સ્કિલમાં આપણે સરેન્ડર કરી કે આમાં ન એટલે ન જ આવે. તમે કહો ને તો કે આપણે વર્તુળે સારી રીતના ન દોરીએ, આટલી વાર દોર્યું હોય. એટલે ખાસ ધ્યાન રાખશું. સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ છે 1 2 4y x6 અને 3y. કમ્પ્લીટ સ્પીડ. આના નામ આપવા હોય તો આપી દેવાના. આ a, આ b, આ c અને આ d. કમ્પ્લીટ. તો કે 1 અંશમાં શું થાય તો કે 1 અંશમાં 1 ને 2 યાર થોડું દોરાઈ તો ગયું ને. અહીંયા શું કરી નાખશું 1 ને 2, આ 3 ને 4 ને y, આ x ને 6 અને આ 3 ને 5. ઓકે સ્વીટહાર્ટ, આમ ટૂંકમાં આપેલું આ પાંચડો છે y નથી. ઓકે સ્વીટી, શું કર્યું સમજાઈ ગયું તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના 4 શિરોબિંદુ આપેલા છે. કેટલા? એટલે a કૌંસમાં આપેલું છે, b કૌંસમાં આપેલું છે, c કૌંસમાં આપેલું છે અને d કૌંસમાં. a કૌંસમાં કેટલું છે તો 1 2
પછી 4y આ બી કૌંસમાં એટલે બીજો કૌંસ, ત્રીજું કે x ને 6 અને ચોથું શું સ્વીટહાર્ટ તો કે 3 ને 5. સમાંતર બાજુ ચતુષ્કોણના 4 શિરોબિંદુ આપેલા છે. તો શું શોધવાનું છે તો કે x ને y શોધવા. હવે શું કરવાનું આ દાખલામાં તો કે આને નામ આપી દીધું આપણે a અને b અને c અને આને d. ઓકે સ્વીટી, હવે આવો દાખલો હોય ને સમાંતર બાજુ વાળો ત્યારે શું કરવાનું તો કે મધ્ય બિંદુના યામ શોધવાના. કોના તો કે આ જે આપેલું હોય ને આ ખૂણેથી આ ખૂણે એટલે AC ના મધ્ય બિંદુના યામ બરાબર આ ખૂણેથી આ ખૂણે BD ના મધ્ય બિંદુ, બેયના AC ના મધ્ય બિંદુના યામ બરાબર BD ના મધ્ય બિંદુના યામ. ટૂંકમાં શું કરવાનું તો કે મધ્ય બિંદુના યામ સરખાવી દેવાના. કોના અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા. શું કરશું સ્વીટહાર્ટ તો કે મધ્ય બિંદુના યામ સરખાવી દેવું એટલે શું મળી જાય કે x ને y ની વેલ્યુ મળી જાય. ઓકે સ્વીટી, હવે ખાસ ધ્યાન રાખશું બોર થતા હોય તો બોર નહીં થવા. હાલો આપણે એક ચર્ચા કરી. હું તો કે એક બાળક હતો, એક વાર્તા કરી. એક હતો ચક્કો અને એક હતી ચક્કી. ચક્કો લેવો ચોખાનો દાણો, ચક્કી લેવી મગનો દાણો. હવે પાઠ 2 માં જો હું આગળ જીવ હોય બોર નહીં થવાનું. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખવાનું, ફોકસ કરવાનું. તમારે માત્ર એક જ વસ્તુ કરવાની છે, પ્રેક્ટિસ અને 2 થઈ ગઈ. ફોકસ અને પ્રેક્ટિસ 2 વસ્તુ કરવાની, એક ને. ઓકે સ્વીટી, સમજાઈ ગયું. શું કરવાનું તો કે જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો હોય ત્યારે શું કરવાનું સ્વીટી તો કે મધ્ય બિંદુના યામ શોધવાનું. શોધવાના મતલબ સરખાવવા. હવે જો આ જે રકમ હોય 1 2 4y x 6 1 2 4y અને x 6 અને છેલ્લો કૌંસ શું હતો તો કે 3 ને 4 હતા ને, 3 ને 5 તો કે આ 3 ને 5. આને નામ આપી દે a, આને નામ આપી દે b, આને નામ આપી દે c ને આને નામ આપી દે d. ઓકે સ્વીટી, હવે શું કરશું સ્વીટી તો કે એક આકૃતિ દોરશું. આકૃતિ તમને તો મસ્ત દોરતા આવડે એટલે મસ્ત દોરો. તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એટલે સામસામેની બાજુ કેવી હોય સ્વીટી સરખી હોય. આને કહી દે a, આને કહી દે b, આને કહી દે c અને આને કહી દે d. a કેટલું છે તો કે 1 ને 2, b કેટલું છે તો કે 4 ને y, c કેટલું છે સ્વીટી તો કે x ને 6 અને d કેટલું છે માઈ લવ તો કે 3 ને 5. હવે શું કરવાનું તો કે મધ્ય બિંદુના યામ સરખાવવાનું. કોના મધ્ય બિંદુના યામ તો અહીંયા લખવાનું AC ના મધ્ય બિંદુના યામ, આ AC ના મધ્ય બિંદુના યામ બરાબર અમે હું તો કે BD ના મધ્ય બિંદુના યામ. હવે મધ્ય બિંદુના યામનું સૂત્ર શું હશે સ્વીટહાર્ટ તો કે x1 + x2 ના છેદમાં 2 અને y1 + y2 ના છેદમાં 2. આવું સૂત્ર હોય. લખવું હોય તો ભલે, ના લખવું હોય તો કાંઈ. લખવું છે તો કે લખો તો ભલે, ન લખો તો ભલે, કાંઈ ઝાઝો ફેર પડે નહીં. ઓકે સ્વીટહાર્ટ, શું કરશે તો કે AC હોય ને તો AC માં અહીંયાથી આ જોવાનું. જો ખાસ ધ્યાન રાખજો. શું કરશું તો કે AC હે આલી બાજુ. શું હે સ્વીટહાર્ટ તો કે A ને C નો જ હિસાબ કરવાનો. સૌથી પહેલા આ ખબર, આમાંથી x ઉપાડવાનું એકડો અને આમાંથી x ઉપાડવાનું x છે એટલે x1 કયો કે g કયો કમ્પ્લીટ. આ 1 + x છેદમાં સૂત્રના 2 કમ્પ્લીટ. આ 2 + 6 છેદમાં સૂત્રના 2 બરાબર. હવે શું છે સ્વીટહાર્ટ BD તો આ લેવાનું b ને d. આમાંથી x ઉપાડવાનું 4, આમાંથી x ઉપાડવાનું 3 તો કે 4 + 3 છેદમાં સૂત્રના 2. અને બીજું આમાંથી y ઉપાડવાનો y અને આમાંથી 5 તો કે y + 5 છેદમાં સૂત્રના 2. ઓકે સ્વીટહાર્ટ, હવે શું કરશું સાહેબ માની લો તો કે કઈ નહીં, x અક્ષ આ x અક્ષ થયું અને આમાં આ x અક્ષ. x અક્ષ અને x અક્ષ સરખાવશું તો કે 1 + x છેદમાં 2 બરાબર 4 ને 3, x + 1 ના છેદમાં 2 બરાબર 4 ને 3 7 ના છેદમાં 2. આ બે શું થાય તો કે કેન્સલ થાય. હવે આ એક પ્લસ છે, ઓલી કોઈ તો શું થાય સ્વીટહાર્ટ માઈનસ. તો કે x = 7 બાજુમાં ઓછા 1 તો x = 7 માં 1 દે તો કેટલા વધે માઈ લવ 6 હોય. સમજાઈ ગયું. શું કર્યું સૌથી પહેલા આમાંથી x અક્ષ લીધો અને આમાંથી x અક્ષ લીધો. હવે શું કરશું તો કે આમાંથી y અક્ષ લેવું અને આમાંથી y અક્ષ લેવું. કઈ ભૂલ નહીં થતી સ્વીટહાર્ટ. 2 + 6 આવશે ને સ્વીટી કમ્પ્લીટ.
તો કે 6 + 2 એટલે 6 ને 2 8 ના છેદમાં 2, અહીંયા લખું 8 ના છેદમાં 2 બરાબર અહીંયા હું સ્પીડ y + 5 ના છેદમાં 2, તો કે y + 5 ના છેદમાં 2, આ બે શું થયા કેન્સલ, 5 પ્લસ ઓલી કોર જાય તો માઈનસ, તો કે y બરાબર 8 - 5, y બરાબર કેટલા આવે માઈ લઉં, y બરાબર કાંઈ નથી. ઈઝી અને સ્મૂથ દાખલો અને કામનો દાખલો. ઓકે, સ્મૂથ દાખલો અને આઈએમપી દાખલો. ઓકે સ્વીટી, આ એક્ઝામમાં પૂછવાના ચાન્સ છે, કંઈ નથી, હાવ ઈઝી દાખલો છે. માત્ર કરવાનું શું હોય સ્વીટી, તો કે કરવાનું છે ફોકસ. ફોકસ કરશો, એકવાર સમજશો એટલે દાખલો ઈઝીલી આવશે, કંઈ નથી આમાં, હાવ રમત છે. શું કરશે તો એકવાર નજર માર લે, કેવી રીતના, તો કે કંઈ કરવાનું થતું નથી. આ શું છે તો કે આ રકમમાં 1 કૌંસમાં 1 2, b કૌંસમાં 4y, c કૌંસમાં x6 અને d કૌંસમાં 3 5. આ શું છે તો કે સમાંતર બાજુ છે ચતુષ્કોણના શિરોબિંદુના યામ આપેલા છે. એટલે ઓકે સ્વીટ, સમાંતર બાજુ એટલે સામસામેની બાજુ કેવી હોય, સરખી. આ બે સરખી હોય અને આ બે કેવી હોય, સરખી હોય. ઓકે સ્વીટ, હવે શું કરશું તો કે મધ્ય બિંદુના યામ સરખાવશું. કોના કોના, તો કે આમ ચોકડી મારવાની, એક AC, તો અહીંયા લખવાનું AC ના મધ્ય બિંદુના યામ. આમ બીજું કરી તો શું થાય, BD, તો BD ના મધ્ય બિંદુના યામ. AC એટલે આમાંથી આ એક લેવાનું, આમાંથી x લેવાનું. x અક્ષ સરખાવાળા છે એટલું યાદ રાખવું. 1 + x છેદમાં સૂત્રના 2, 2 + 6 છેદમાં સૂત્રના 2. હવે આની કોઈ BD જોવાનું, તો આમાંથી કેટલા છે 4 અને આમાંથી 3, તો કે 4 + 3 છેદમાં સૂત્રના 2. પછી y + 5 છેદમાં સૂત્રના 2. હવે શું કરવાનું છે બેટા, તો કે અહીંયાથી x અક્ષ લેવાનું અને અહીંયાથી x અક્ષ લેવાનું. ઓકે સ્વીટી, તો કે 1 + x છેદમાં સૂત્રના 2, તો આ x + 1 છેદમાં સૂત્રના 2 બરાબર આમાં x અક્ષમાં શું હોય તો કે 4 + 3 એટલે 4 ને 3 7 ના છેદમાં 2. આ બે બે શું થયા, કેન્સલ થયા. એક પ્લસ છે, ઓલી પર જાય તો કેવા થાય સ્વીટી, માઈનસ. તો કે x બરાબર 7 અને બાજુમાં એવો છે તો x બરાબર 7 ને 1 જાય તો કેવો વધે, 6 વધે. હવે શું કરશું સ્વીટ, તો કે y અક્ષ ને y અક્ષ સરખાવશું. આ બે, તો કે 6 + 2 એટલે 6 ને 2 8 ના છેદમાં 2, તો આ 6 ને 2 8 ના છેદમાં 2 બરાબર અહીંયા શું સ્પીડ, y + 5 છેદમાં 2, તો આ y + 5 છેદમાં 2. બે બે શું થયા, કેન્સલ. બે ભાગાકારમાં હોય એટલે કેન્સલ થઈ જાય. હવે આ 5 પ્લસ છે, આની પર હવે તો શું થાય સ્પીડ, માઈનસ થાય. તો કે y બરાબર 8, બાજુમાં એવા -5, તો કે y બરાબર 8 માં 5 જાય તો કેટલા વધે, 3. x બરાબર 6 આવ્યા અને y બરાબર આવ્યા 3. મતલબ રકમમાં શું કીધું તું, તો કે રકમમાં x અને y મેળવવાનું કીધું, જે આપણે ગોતી લીધું. ઓકે સ્વીટી, મસ્ત દાખલો, સ્મૂથ દાખલો. સ્મૂથ ન લાગતો તો બનાવો નહીં, કમ્પ્લીટ પ્રેક્ટિસ કરશું, વારંવાર પ્રેક્ટિસ કરશું, સમજાઈ ગયું, અને સ્મૂથ બનાવીશું. કેટલી વાર, તો કે 2 વાર 5 વાર 15 વાર 50 વાર, દેર મિનિમમ એક દાખલા પાછળ ભાગીએ. 50 વારમાં કોઈ દાખલો ના આવડે તો એ દાખલો ગયો નહીં. ઓકે સ્વીટી, એટલે પ્રેક્ટિસ કરશું, વારંવાર પ્રેક્ટિસ કરશું. કોના હાટું, તો કે એક વ્યક્તિ જે 40 ડિગ્રી 30 ડિગ્રી 10 ડિગ્રી 12 ડિગ્રીમાં મારા હાટું 24 માંથી 20 કલાક ગહાવે ને, એ વ્યક્તિ માટે થઈને પ્રેક્ટિસ કરશું. કે નહીં જોબ માટે, કે નહીં બિઝનેસ માટે, તો કે એક વ્યક્તિના પ્રાઉડ માટે શું કરવાનું હોય સ્વીટ, તો કે પ્રેક્ટિસ કરવા. અને સબ્જેક્ટ કેટલાનો હોય, તો કે 100 માંથી 100 નો, એટલે 100 માટે જ જોઈએ. અને આપણો ઈરાદો શું હોય સ્વીટ, તો કે 50 રૂપિયા પર સબ્જેક્ટ. આના માટે જ ઓનલાઈન આવ્યા. ઓફલાઈન ઠીકઠાક હાલે, એવું નથી કે હાવ ભૂખે મરે. ઓકે સ્વીટી, અહીંયા સુધી રહ્યા જે આગલો દાખલો કર્યો હોય એના કોન્સેપ્ટ આમ તમારા તાર ખોલી ગયા હોય ને એ વસ્તુના, તો યાર આઈ લવ એ દાખલો આવડી ગયો હોય તો આઈ જસ્ટ લવ યુ. અને ન સમજાણું હોય તો સ્વીટ, હું પર્સનલી એવું માનું કે એમાં મારી સંપૂર્ણ જવાબદારી, કે હું તમારા લેવલે આવીને તમને ન શીખવાડી શકો, તમને ન ભણાવી શકો તો આઈ એમ સોરી. ઓકે સ્વીટી, એટલે ખાસ ધ્યાન રાખીએ, પ્રેક્ટિસ કરીએ. અને તમને કોઈ ના આવડે ને તો અત્યારે તો ઓનલાઈનની દુનિયામાં હજારો શિક્ષક, એટલે શિક્ષક બદલાવી નાખો. સમજાઈ ગયું સ્વીટી, હું કહું ન સમજાતું હોય કોઈ વ્યક્તિની તો બદલી નાખો, કોઈ પ્રોબ્લેમ નથી. મારું ન સમજાય બદલી નાખો. ઓનલાઈન બીજા હજારો માણસો ભણાવવા, એટલે ખાસ ધ્યાન રાખીએ. કોઈ એક વ્યક્તિ પાછળ ન પડ્યા નહીં.
આપણો અત્યારે ગોલ શું છે કે હું 10માં છું અને 90+ કે 85+ કે 95+ આવે ને એ જ એના માટે થઈને માંગ્યું બદલાવ પડે. શું ફેર મારી રીત ન સમજાય તો તમે બીજા વ્યક્તિ આગળ જઈને ભણો તો એમાં કાંઈ પ્રોબ્લેમ નથી. ઓકે સ્વીટી, એટલે મસ્ત રહેવાનું, મસ્ત પ્રેક્ટિસ કરવાની, મસ્ત ફોકસ કરવાની, જેથી કરીને તમારા બાપને તમારા ઉપર ઓછી ફોકસ કરવી. હવે તો ઉંમર થઈ ને. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખીએ. તમને નો આવડ્યું હોય ને તો તમારો જ વાંકે, મારો જગ્યા નથી, તમારું ધ્યાન નહીં હોય ના. આઈ એમ સોરી, ન આવડે એવું બની શકે. હું તમારા લેવલે જઈને ન ભણાવી શક્યો તો આઈ એમ સોરી. હજી કહું એકવાર, અહીંયા સુધી રહ્યો અને દાખલો આવડી ગયો હોય, નો આવડ્યો હોય કે આવડી ગયો હોય, છતાંય રહ્યા હોય તો જસ્ટ આઈ લવ યુ. હવે કાંઈ સાચું નથી એટલે જસ્ટ નીકળી પડો.